ભરૂચ તાલુકામાં આવેલા જૂના તવરા ગામમાં સમી સાંજે દીપડો દેખાવાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે. આ દીપડાનો વિડીયો વાયરલ થયો છે. મળતી માહિતી મુજબ જૂના તવરા ગામની સીમમાં આવેલા એક ફાર્મ હાઉસ પાસે સમી સાંજે દીપડો ચડી આવ્યો હતો. આ દરમિયાન એક જાગૃત નાગરિકે પોતાના મોબાઈલમાં દીપડાની હરકતો કેદ કરેલી હતી. વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે દીપડો એક ફાર્મની દિવાલ કૂદીને ખેતરો તરફ જઈ રહ્યો છે. દીપડાની હાજરીને પગલે સ્થાનિક ખેડૂતો અને ખેત મજૂરોમાં ગભરાટ પ્રસરી જવા પામ્યો છે. ખાસ કરીને રાત્રિના સમયે ખેતરમાં પિયત માટે જતા ખેડૂતો હવે જીવના જોખમે કામ કરવા મજબૂર બન્યા છે. ગામના પાદર અને સીમ વિસ્તારમાં વન્યજીવની આ પ્રકારની અવરજવરથી પશુપાલકો પણ પોતાના પશુધનને લઈને ચિંતામાં મુકાયા છે. વન વિભાગ સત્વરે કાર્યવાહી કરે તેવી ગ્રામજનોની માંગ છે. 45 ડિગ્રી ગરમી પર અહીંયા છે 100% ચિલ અને ઝીરો સ્ટ્રેસ. સુરતમાં એવી જગ્યા છે જ્યાં સમર હોલિડે ગોવા કરતા પણ મસ્ત લાગે. આ છે સુરતનું હિડન સમર એસ્કેપ ડાયમંડ સિટી વોટર પાર્ક. અહીંયા સ્ટ્રેસ દૂર થઈ જાય અને ફન તો ફૂલ ઓન છે બોસ. અહીંયા જાયન્ટ સ્લાઇડ્સ, વેવ પૂલ અને ક્રેઝી રાઇડ્સ છે જે તમને થોડા જ સેકન્ડ્સમાં રિયલ લાઈફ એડવેન્ચરનો ફીલ આપે છે. જો તમે થ્રિલ કરતા ચીલ વધુ પસંદ કરો છો તો અહીંયા તમને રિલેક્સેશન પૂલ અને ફ્લોટિંગ ટ્યુબ તમને પરફેક્ટ સમર બ્રેક આપશે. અને ફન પછી એનર્જી રિચાર્જ તો કરવું જ પડે ને. તો અહીંયા ફૂડ પ્લાઝા પણ છે જ્યાં ફાસ્ટ ફૂડ, બેવરેજીસ એની સાથે અનલિમિટેડ ગુજરાતી ફૂડ પણ તમે ફૂલ એન્જોય કરી શકો છો. અને લિમિટેડ છાશ અને સ્વીટ્સ મળે છે. તો આ સમરમાં એસી રૂમમાં બેસવા કરતા એક દિવસ ડાયમંડ સિટી વોટર પાર્કમાં સ્પેન્ડ કરો ને એ ફ્રેન્ડને ટેગ કરો જે સમર આઉટિંગ પ્લાન કરે છે. ને રેટ જાણવા માટે અમારા પેજને ફોલો કરો. લોકેશન અસ્તગામ, સેવાની ચોકડી, કામરેજ, સુરત.